જય શ્રી કૃષ્ણ, હરણ મહાદેવ। કેમ છો બધા? મજામાં ને? જો મમ્મી સાતમ આઠમની તૈયારી કરવા માંડ્યા છે। એના માટે આપણે આજે તો મોહનથાળ બનાવશું ફૂલ રેસીપી સાથે। ખસખસના બી લઈ લીધા છે, જાયફળ, કાજુ બદામના ટુકડા, ખાંડ, 1 લીટર દૂધ ને 1 કિલો લોટ ને પછી આપણું 1 કિલો ઘી પણ હમણાં આવી જશે। અને આપણે દૂધ ગરમ કરી લીધું છે, 9 શેક દૂધ ગરમ કરવાનું છે। આપણું ઘી પણ આવી ગયું છે અને ઘી અને આપણે દૂધનો મોણ દઈ દઈશું લોટમાં। આવી રીતે આપણે મિક્સ કરીને સરસ મજાનું બે હાથે મિક્સ કરી લેવાનું છે, એટલે બધામાં મોણ આપણે ભળી જાય। પછી જે હવાલો આવે છે આપણે ઘઉં ચાળવાનો, એ આપણે મોટી ચાળી લઈને પછી એને ચાળી લેશું, ઘસીને આપણે એને ચાળી નાખશું, એટલે સરસ રીતે કણિયું કણિયું થાય, એકદમ દાણેદાર। અને કણિયું માટે મમ્મી જો મસ્ત મજાનો મોહનથાળ બનાવી રહ્યા છે। મમ્મીનો એટલો બધો મસ્ત થાય છે કે મોઢામાં પાણી જ આવી જાય। અને આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે કઢાઈમાં। હવે આપણે ઘી પણ ગરમ કરી લેશું। ઘી ગરમ ફૂલ થઈ જાય પછી જ આપણે લોટ જે મોણ દીધેલો છે દૂધનું એ ઉમેરી દઈશું, એટલે ચા આવી રીતે તળાઈ જાય એટલે એકદમ કણિયું કણિયું આપણે થાય, સરસનો કંદો બનાવે એવો જ આપણો મોહનથાળ થાય। પરફેક્ટ માપ સાથે તમે બનાવી શકો છો। અને 1 કિલો લોટ, 1 કિલો ઘી ને 1 કિલો ખાંડ, જો આપણે ગળ્યું ઓછું ખાતા હોય તો આપણે એના ઓછા વધતું કરી શકીએ છીએ, તમારે જોઈતા પ્રમાણમાં એવી રીતે ગળ્યું કરવાનું। તો આપણે 1 કિલો અત્યારે તો લીધી છે, જો જેટલી જોઈએ એટલી નાખશું, ઓછું ગળ્યું ખાતા હોય તો ઓછી આપણે નાખવાની છે। આવી રીતે મિક્સ કરીને આપણે સરસ રીતે હલાવી લેશું। કમસે કમ 1-2 કલાક આપણે એને શેકાવા દેવાનો છે લોટ, એકદમ રતાશ થઈ જાય ત્યાં લગન શેકવાનો છે। પહેલાં આપણે ઉમેર્યો હોય ત્યારે તો સફેદ હોય, પછી જેમ શેકતા જાય એમ સરસ રતાશ થતો જાય। અને આપણે મીડિયમ આંચ પર ઉપર શેકવાનું છે, સાવ ધીમે તો આપણે શેકવાનો છે, ફૂલ નથી કરવાનું। જો આપણે ફૂલ કરીએ તો આપણું મોહનથાળ છે એ બેસી જાય। અને ચા ગરમ કરેલું દૂધ પાછું ઉમેરી દેવાનું, થોડુંક નાખવાનું, એટલે સરસ એકદમ જાડી કણીવાળો આપણો મોહનથાળ થાય। તમે જોઈ શકો છો આપણો શેકાવા માંડ્યો છે આપણો મોહનથાળ, જો કેવો સરસ, જોતા જ મન થઈ જાય એવું છે ને ખાવાનું। તો તમે પણ જરૂર ટ્રાય કરજો આવી રીતે આપણી રેસીપી। અને તમને કેવી લાગે છે ને એ અમને કોમેન્ટમાં જણાવજો। સાતમની ફૂલ તૈયારી થાય છે, તો સરસ રીતે મોહનથાળ આપણો શેકાય છે ને, શેકાઈને પણ જો રેડી થઈ ગયો છે, હમણાં બધું મિક્સ થઈ જાય। આપણે મિક્સ થઈ એટલે એકદમ શેકાઈ ગયો છે આપણો સરસ, જો રતાઈશ પડતો થવા માંડ્યો ને આ ફરતે હોય ને આપણે બધું લઈ લેવાનું છે। આપણે દૂધ નાખ્યું દીધું દેખાણું પણ નહીં, જો આપણો શેકાઈ ગયો છે, આપણો મોહનથાળ રેડી થઈ ગયો છે, લોટ આપણો શેકાઈ। તો પછી આપણે એને ચાસણી લેવા માટે રેડી કરી લઈશું। અને અત્યારે જો તમે જોઈ શકો છો આવી રીતે શેકવાનો છે આપણો મોહનથાળ। તો આપણો શેકાઈ ગયા, આવી રીતે આપણે તાવીથાના મદદથી આમ ઊંચું કરીને જોઈ લેવાનું છે, આપણો રેડી થઈ ગયો। જો હવે આપણે કાથરોટમાં કાઢી લઈએ અને પછી 1 કિલો ખાંડ લઈ લઈએ અને થોડુંક પાણી ઉમેરી દઈશું, એટલે સરસ રીતે આપણે ચાસણી લેવા તૈયાર થઈ ગયા છીએ। તો આપણે ચાસણી પર લઈ લઈએ હવે। અને ચાસણી જોવા માટે આપણે અંગૂઠાને આંગળીની મદદથી આમ લાંબો તાર કરવાનો છે, લાંબો તાર થાય તો આપણી ચાસણી આવી ગઈ છે। 1 તારની 2 તારની એવી રીતે જોવાની, અને આંગળીની ઉપર નીચે 2 અંગૂઠામાં ગોરીની વળી જાય। અને આપણે એમાં કલર પણ ઉમેરી દઈશું, તમે પાણી સાથે કલર ઉમેરી શકો છો અને ચાસણીમાં પણ નાખી શકો છો। આપણે તો આમાં ચાસણીમાં ઉમેરી દીધો છે। તમે મમ્મી જોવે છે કે ચાસણી આવી ગઈ કે નહીં, જો આપણી ચાસણી પણ આવી ગઈ છે આપણી, તમે જોઈ શકો છો। જો આવી રીતે તાવીથાનો મદદથી આમ કરવાનું, આપણું ટીપું વારાફરતી વારા પડે એટલે આપણી ચાસણી રેડી થઈ ગઈ છે। અને એક ધારી પડતી હોય તો આપણે રેડી નથી થઈ ગઈ, તો આપણે અત્યારે તો થોડીક આકરી લેવાની છે, કેમ કે વરસાદી વાતાવરણ છે, ભેજવાળું વાતાવરણ હોય ત્યારે થોડીક આકરી લેવાની 2 તારની। અને જ્યારે શિયાળો હોય ત્યારે આપણે થોડીક ઢીલી લેવાની છે। જો તમે જોઈ શકો છો પરફેક્ટ માપ સાથે આપણી આવી ગઈ છે ચાસણી। આમાં આપણે લોટ ઉમેરી દઈએ છીએ, શેકેલો છે એ આપણે સરસ રીતે શેકી લીધો। તો હવે આપણે એમાં ઉમેરી દેવાનો, નીચે ઉતારીને 2 મિનિટ રાખીને પછી જ આપણે એમાં લોટ નાખવાનો છે। પરબારું ચાસણી ઉતારીને લોટ નથી નાખવાનો, આપણે થોડોક ઠરવા દેવાનો છે, એટલે એકદમ પોચો થાય આપણો મોહનથાળ। તો સરસ રીતે આપણે હવે એને મિક્સ કરી લઈએ। જોતાં જ ખાવાનું મન થઈ જાય છે એવું છે ને। અને આપણે હવે એમાં જાયફળનો ભૂક્કો નાખી દઈએ અને કાજુ બદામ ઉમેરી દઈએ, એમાં કટકા કરેલા છે તે આપણે બધું એમાં ઉમેરી દઈશું। પછી આપણે એક ચોકી લીધી છે, એમાં ઘી પણ ચોપડી દીધું છે, અને પછી આપણે એમાં ઢાળી દઈશું સરસ રીતે, એટલે મસ્ત મજાનો થઈ જાય આપણો મોહનથાળ। જો રેડી થઈ ગયો છે, તમને બધાને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને, તો આવી જાજો બધે મોહનથાળ ખાવા। તો આપણો રેડી છે। આપણા વ્યુઅરને કહું છું કે તમે અમને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ન જ ભૂલતા અમને। અને તમે આવા પરફેક્ટ માર્ક સાથે ટ્રાય કરી શકો છો મોહનથાળ। જો રેડી થઈ ગયો છે, આવી રીતે તાવીથાના મદદથી આપણે બધી પાથરી દઈશું। પછી એક બાજુ વાટકાના મદદથી આપણે બધું સરસનું લીસું કરી લઈશું, એટલે એકદમ આપણી ઢેફલી પડી જાય। તો આપણો રેડી થઈ ગયો છે મોહનથાળ સાતમનો, જો તમે જોઈ શકો છો
અને સુગંધ પણ એટલી મસ્ત મજાની આવે છે કે વાત પૂછોમાં. તો એમાં હવે ખસખસના બીજ આપણે ઉમેરી દઈએ, પછી પાછું એમાં વાટકો ફેરવી દઈએ એટલે ખસખસના બી આપણા આઘા પાસે કે જાય નહીં. ચા આપણે એમાં હવે હાલો ઉમેરી દઈએ ખસખસના બી. કેટલો મસ્ત દેખાવ આવે છે તમે જોઈ શકો છો. અને કોને કોને મોહનથાળ કર્યો એ અમને કોમેન્ટમાં જણાવજો સાતમ ઉપર. અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. વાટકાના મદદથી આપણે હવે બધે કરી લઈને ચપ્પુના મદદથી આપણે હવે એના ચેકા પાડી લઈએ સરસ મજાના. નાના નાના ચેકા પાડતા જઈશું. થોડોક ઠળે ત્યાર પછી આપણે એના પાડી લેવાના, ઢેફલી પાડી લેવાની છે. તો જ્યાં આપણે રેડી થઈ ગયા છે ને મોહનથાળ. કેવો લાગે છે કોમેન્ટમાં જરૂર કહેજો તમે. કોઈ અમને કોમેન્ટ કરતું નથી. અમને એક કોમેન્ટ કરે એટલે અમને ખબર પડે કે કેવો અમારો મોહનથાળ છે. અને લાઈક છે, સબસ્ક્રાઈબ પણ કરજો. અને સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો. આવી જ નવી રેસીપી